ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જેલોમાંના પાકા તથા કાચા કામના કેદીઓ દ્વારા ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોવાના બનાવ બનેલ હોવાથી તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ છૈયા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમ સાથે અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સોરઠિયાનાઓની ઓફિસની પહેલાં આવેલ રૂમમાં 8 કેદીઓ હાજર હોય તેઓની ઝડપી તપાસ કરેલ તેમજ જેલરની ઓફિસના ટેબલ પર કાચા કામનો આરોપી ચિરાગ રણછોડ પટેલ નાઓનો મોબાઈલ ફોન તથા ટેબલના ડ્રોઅરમાંથી કાચા કામનો આરોપી દીપ રમેશભાઈ પટેલ નાઓનો મોબાઈલ ફોન તેમજ જેલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઈ પાનસુરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસની પહેલાં આવેલ રૂમમાં હાજર ભૌતિક હરીશભાઈ લુણગરિયાનાઓના પાસેથી અને રૂમમાં મૂકેલ ટેબલના ડ્રોઅરમાંથી એક બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાકા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાનની ઝડપી કરવામાં આવી હતી અને ઝડપી તપાસ દરમિયાન કાચા કામના કેદીઓ પાસેથી કુલ 4 મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસ પહેલાંના રૂમના ટેબલના ડ્રોઅરમાંથી બિનવારસી મોબાઈલ સાથે કુલ મોબાઈલ નંગ 5 જેની કિંમત ₹40,000 મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રિઝન એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પકડાયેલા પ્રતિબંધિત મુદ્દામાલ કોની મદદથી જેલમાં ઘુસાડવામાં આવ્યા હતા તેમજ જેલમાં કયા કેદીઓએ આ મોબાઈલનો અનઅધિકૃત રીતે ઉપયોગ કરી કઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરી હતી તેમજ આ મોબાઈલ તથા સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવેલ છે કે કેમ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી। આ અન્વયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાં કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા। આમાં કુલ 5 જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ 42, 43 તથા 45(12) મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસીસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।